નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી નવી યુટ્યુબ ચેનલ એગ્રીકલ્ચર વિથ જયેશમાં। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પાક નુકસાન સહાય યોજના 2025માં પૈસા ખાતામાં જમા ન થયા હોય તો શું કરવું। લગભગ 3.39 લાખ ખેડૂતોના ખાતામાં 1098 કરોડની રકમ સરકાર દ્વારા જમા કરવામાં આવી ગઈ છે। તો ખેડૂત મિત્રો, શું તમારે આ રકમ ખાતામાં જમા થઈ નથી તો તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી। આ રકમ જે છે તે ટૂંક જ સમયમાં તમારા ખાતામાં જમા કરવામાં આવશે। તમારે જે ખાતામાં આધાર કાર્ડ લિંક કરેલું હશે એ જ ખાતામાં આ સહાય જે છે તે જમા થવાની છે। તો તમારે ખાતામાં આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે। જો ના હોય તો તાત્કાલિક નજીકની બેંકમાં જઈને લિંક કરાવવું। જો 2 બેંક એકાઉન્ટ હોય તો તમારે જે ખાતામાં આધાર કાર્ડ લિંક હશે એમાં જ પૈસા આવશે। તો હવે આપણા ગુજરાતમાં લગભગ ડિસેમ્બરના અંત સુધીમાં બધા જ બાકી રહી ગયેલા ખેડૂતોના ખાતામાં આ સહાય જે છે તે જમા કરવામાં આવશે। જો ડિસેમ્બરના અંત સુધીમાં તમારા ખાતામાં આ પૈસા જમા ના થાય તો તમારા ગામમાં વીસીને જાણ કરવી કે મારું ફોર્મ જે છે તમે ભરીને આગળ મોકલ્યું કે નહીં। તો આપણે વાત કરી લઈએ કે આ જે ફોર્મ જે છે તે ભર્યા બાદ પ્રોસેસ જે છે તે શું રહેતી હોય છે। તો તમે જે ફોર્મ ભરો છો તે વીસી ભરે છે, ત્યારબાદ વીસી જે છે તે ગ્રામ સેવકને જમા કરાવે છે, ત્યારબાદ ગ્રામ સેવક જે છે તે ટીડીઓને જમા કરાવે છે, ત્યારબાદ ટીડીઓ જે છે તે ડીઓ સર જોડે જમા કરાવતા હોય છે। ત્યારબાદ તે છે તે એપ્રુવલ આપે છે અને એપ્રુવલ આપ્યા બાદ તે પેમેન્ટ જે છે તે તમારી બેંકમાં જે છે જમા થતું હોય છે। તો આ જે છે તે મુખ્ય પ્રોસેસ જે છે રહેતી હોય છે। તેના લીધે તમારે કોઈકને કોઈક જે છે પ્રોબ્લેમના લીધે આ તમારા ખાતામાં પૈસા આવતા હોતા નથી। તો તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી। તમારા ખાતામાં જે છે તે ડિસેમ્બરના અંત સુધીમાં પૈસા જે છે તે જમા થઈ જશે। અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ એગ્રીકલ્ચર વિથ જયેશને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।